કેમ છે? આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે મિત્રો। વાગ્યા છે અત્યારે 7:30 અને ઓફિસે પહોંચી ગયો છે ડ્રાઇવિંગમાં। 8 વાગ્યાવાળા ડ્રાઇવિંગવાળાની રાહ જોઉં છું, એ આવી જાય એટલે સીધા નીકળીએ ડ્રાઇવિંગમાં। 8:30 સુધી ડ્રાઇવિંગ છે, પછી નાસ્તા પાણી કરવા પાછા ઘરે નીકળશું। તો એ આવે એટલે નીકળીએ સીધા ડ્રાઇવિંગમાં। મિત્રો વાગ્યા છે અત્યારે 8:45 અને નાસ્તો કરવા પહોંચી ગયા છીએ। મેડમે નાસ્તો બનાવી દીધો, સરસ મજાની રોટલી વઘારી છે, જોતા જ મોઢામાં પાણી આવે એવું સરસ મજાની જો ચાલ झूठा ચા ને બાકી દેશી કરશો તો અમારે હોય જ। ये बड़ी अच्छी बात कही आप। કેમ મેડમ? હા, મેડમને અત્યારમાં લાગે છે ઠંડી। સવારમાં ઠંડા કપડાં ધોઈને આવ્યા છે એટલે ને અધૂરામાં પૂરું આ 6 વાગ્યામાં ઉઠ્યા, વહેલા 5:30 વાગ્યામાં। કેમ વ્રજભાઈ પ્રવાસમાં ગયા છે એટલે વહેલા સવારમાં એને તૈયાર કરવા માટે ઉઠાડ્યા હતા અને 6:30 એને સ્કૂલ બસમાં છોડવા ગયા। એ આજે રાજકોટ પ્રવાસમાં ગયા છે એટલે સવારમાં એને વહેલા ઉઠાઈને વહેલા ઉઠીને મેડમે કપડાં ધોયા અને અત્યારે હવે નાસ્તો। એટલે આજે પાણીમાં ને ઠંડીમાં જ સવારના ફરે એટલે જો નાક બંધ ને ઉધરસ ને ચાલુ થઈ ગયા। જોઈએ સાંજ સુધીમાં શું થાય। देखा आपने लापरवाही का नतीजा है। કાંઈ નહીં થાય, રોજની ટેવાઈ ગઈ છે। હાલો તો હવે નાસ્તા પાણી કરી લઈએ। તો મિત્રો ડ્રાઇવિંગમાં ગાડી ચલાવતા રિઝર્વમાં ગાડી આવી ગઈ છે। તો આ બાયપાસે પેટ્રોલ પંપ છે, તો ત્યાં ડીઝલ છે એ ગાડીમાં ભરાવી લઈએ અને પછી પાછા નીકળીએ। 3000ની ટાંકી કરાવી લઈએ જેથી કરીને વાંધો ન આવે। આમ તો 3500 રૂપિયાની થાય પણ આપણે 3000 રૂપિયાનું ભરાવી લઈએ। તો મિત્રો અત્યારે વાગ્યા છે 8:30 અને પાછળ જો આ બધી જ પલટન સાથે લઈ અને અમે નીકળી ગયા છીએ ક્યાં? મહારાજને તેડવા, એટલે વ્રજભાઈને તેડવા માટે। કારણ કે વ્રજભાઈ આજે ગયા હતા પ્રવાસમાં રાજકોટ, એટલે એને અત્યારે બસ આવી છે તો એને તેડવા જઈ રહ્યા છીએ। સ્કૂલ બસો આવી ગઈ છે અને અત્યારે હવે બાળકોને જો આ તેડવા બાળકો બધા બેઠા છે અહીં, આખા સ્કૂલ બાળકો। હવે આમાં વ્રજભાઈને ગોતવાના છે કે વ્રજભાઈ ક્યાં છે, એ ગોતીને અહીંથી તેડીને લઈ જવાનો। આર્ય જો અહીંયા જ બેઠો, જો હાથ ઊંચા કરે। હાલો, વ્રજભાઈ જો અહીંયા જ બેઠા છે એટલે વ્રજભાઈ હવે લઈ લઈએ પછી નીકળીએ સીધા ઘરે। મેડમ તો ઉતાવળા થયા છે એ તો ને બધાય જો જલ્દી લઈ લઈએ, તેડી લે એમ। જો અહીં દાંત કાઢે બેઠો જો અહીંયા બેઠા દાંત કાઢે। જો આવી ગયા। હા, આટલા બધા તેડવા આવ્યા, મૂકવા કોઈ નતા આવ્યા। ચાલો, વ્રજભાઈ મળી ગયા છે ને હવે ફ્રી થઈ ગયા તો હવે નીકળીએ સીધા ઘરે। મજા આવી ને? હાલો અહીંયા જઈને ઘરે જઈને વાતું કરશું। હાલો તો મિત્રો અત્યારે હજી વાગ્યા છે આજે 9:30 અને વ્રજભાઈની ટેટી પાકી ગઈ છે। કેમ? આખો દિવસ આજ પ્રવાસમાં રાજકોટ ફર્યા છે એટલે હવે ભાઈને આવે છે નીંદર। 6 વાગે ઉઠ્યો તો એટલે ભાઈ હવે સૂઈ જાય, એટલે એના માટે થઈને અમે આપણે વિડીયો પૂરો કરીએ। કે મેડમ સૂઈ જાવું કે? તો હવે વિડીયોને પૂરો કરીએ। આજનો વિડીયો જૂનાગઢના અલગ જગ્યાનો તમે જોયો હોય છે અને ન જોયો હોય તો પાછો જોઈ લેજો। અને આજે વંથલી એક અકસ્માત થયો 2 બસો વચ્ચે, એ વિડીયો ન જોયો હોય તો એ પણ અગાઉ મૂકેલો છે, તો એ જોઈ લેજો ગઈકાલે। એટલે એ વિડીયો ન જોયો હોય તો ખાસ જોજો, કારણ કે બહુ મોટો અકસ્માત થયો છે ને સ્કૂલના બાળકો એમાં બેઠા હતા, એ લોકો ઘણા પણ ઘવાયા છે। તો આજનો વિડીયો આપણે પૂરો કરીએ।
આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી મેડમ બાય બાય.